21 CE એટલે કે કોમન એમિટર એમ્પ્લીફાયર નો વોલ્ટેજ ગેઇન કેટલો આપ્યો છે આપણને 66 આપ્યો છે અને ટ્રાન્ઝિસ્ટર નો બીટા કેટલો આપ્યો છે 100. તો એમ્પ્લીફાયર નો પાવર ગેઇન આપણે શોધવાનો છે. અહીં આગળ જે આપણને બીટા જે આપ્યું છે એ 100 આપ્યું છે અને આપણું જે કરંટ ગેઇન છે એ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ શું હોય છે કરંટ ગેઇન હોય છે. તો આને આપણે સોલ્વ કરતા તો અહીં આગળ આપણને બીટા કેટલો આપ્યો છે 100 આપ્યો છે અને કરંટ ગેઇન કેટલો છે એ એપ્રોક્સિમેટ તમને કીધું મેં કે બીટા જેટલું હોય છે એટલે બીટા આપણને 100 છે તો કરંટ ગેઇનની કિંમત પણ કેટલી થઈ જશે 100 થઈ જશે અને વોલ્ટેજ ગેઇન કેટલો છે 66. તો પાવર શોધવા માટે આપણે વોલ્ટેજ ગેઇન જોઈએ અને બીજું શું જોઈએ કરંટ ગેઇન જોઈએ. તો વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇન જે છે એનો ગુણાકાર કરતા આપણને શાની કિંમત મળશે પાવર ગેઇન મળશે જે આપણે શોધવાનું છે. કરંટ ગેઇનની કિંમત કેટલી છે 100 અને વોલ્ટેજ ગેઇનની કિંમત કેટલી છે 66. તો કરંટ ગેઇન ગુણ્યા વોલ્ટેજ ગેઇન કરતા એટલે 100 into 66 કરતા આપણને કેટલો આન્સર મળે છે 6600. આ 6600 જે છે એ શું છે પાવર ગેઇન છે. તો અહીંયા આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવશે બી 6600 જે શું છે એમ્પ્લીફાયર નો પાવર ગેઇન છે. ક્વેશ્ચન નંબર 22 ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ એટલે શું? તો ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ કોને કહેવામાં આવે છે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને આપણે કાર્ય કરીએ એ સમય દરમિયાન એને યોગ્ય પોલારિટી જોડે જોડવું જોઈએ તેમજ યોગ્ય મૂલ્યના વોલ્ટેજ જે આપવામાં આવે છે એને ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ કહેવામાં આવે છે. તો અહીં આગળ આપણી પાસે કરેક્ટ આન્સર આવશે બી ટ્રાન્ઝિસ્ટરને કાર્ય કરવા માટે યોગ્ય પોલારિટી તેમજ યોગ્ય મૂલ્ય આપવામાં આવે તેને આપણે શું કહેવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 23 સાધારણ રીતે ટ્રાન્ઝિસ્ટરમાં આઈ એટલે એમિટર કરંટ, આઈસી એટલે કલેક્ટર કરંટ અને આઈબી એટલે કે બેઝ કરંટ અનુક્રમે કયા યુનિટમાં હોય છે? તો અહીં આગળ આપણે સમજીએ કે ટ્રાન્ઝિસ્ટરના અંદર 3 ટર્મિનલ હોય છે. એક હોય છે એમિટર, બીજું બેઝ અને ત્રીજું કલેક્ટર. આ 3 ટર્મિનલ હોય છે. તો એમિટર વાળો જે ભાગ જે છે એ કલેક્ટરની કમ્પેરમાં કેવો હશે એરિયા ઓછો હશે. બેઝનો એરિયા એના કરતા ઓછો હશે અને આ ભાગ જે છે કલેક્ટર છે એટલે કે આ જે તમારો થયો એ એમિટર, આ છે બેઝ અને આ છે કલેક્ટર. તો અહીં આગળ તમે જોઈ શકો છો એમિટર ના અંદર જે કરંટ હશે એ હશે આઈ, બેઝમાં જે કરંટ હશે એને આપણે આઈબી કહીએ છીએ અને કલેક્ટર કરંટને આપણે આઈસી તરીકે ઓળખીએ છીએ. એમિટર કરંટ એ કલેક્ટર કરંટ ના જેટલું હોય છે એટલે નિયર અબાઉટ એપ્રોક્સિમેટ કેવું હોય છે સરખું હોય એટલે આપણે એવું લખી શકીએ કે આઈ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ આઈસી. હવે આઈસી જે છે એ શામાં હશે મિલી એમ્પિયરમાં હશે એટલે કે એમિટર કરંટ અને કલેક્ટર કરંટ જે છે એ શામાં હશે મિલી એમ્પિયરમાં હશે. તેમજ જે આપણો બેઝ કરંટ છે એ આ બંને કરતા કેવું હશે ઓછું હશે કેમ કે બેઝમાંથી બહુ જ ઓછી માત્રામાં કરંટ પસાર થાય છે એટલે કે જે બેઝ કરંટ જે છે એ એના કરતા પણ ઓછો હશે. શાના કરતા એમિટર કરંટ અને કલેક્ટર કરંટ કરતા એટલે એ શામાં હશે માઇક્રો એમ્પિયરમાં હશે. તો અહીં આગળ આપણે જોઈએ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવશે આ જે એમિટર કરંટ છે એ શામાં હશે મિલી એમ્પિયરમાં, બેઝ કરંટ જે છે એ શામાં હશે માઇક્રો એમ્પિયરમાં અને કલેક્ટર કરંટ છે એ શામાં હશે મિલી એમ્પિયરમાં હશે. તો આપણે આન્સર જોઈએ અહીં આગળ આપણને શું આપ્યું છે આઈ એટલે એમિટર કરંટ શામાં હશે મિલી એમ્પિયરમાં તો અહીંયા આગળ આવશે મિલી એમ્પિયર. આઈસી કરંટ દિશામાં હશે મિલી એમ્પિયરમાં અને આઈબી એટલે કે બેઝ કરંટ એ શામાં હશે માઇક્રો એમ્પિયરમાં. તો અહીં આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવી જશે બી મિલી એન્ડ માઇક્રો એમ્પિયર. ક્વેશ્ચન નંબર 24 ટ્રાન્ઝિસ્ટરનો એમિટર સૌથી વધારે ડોપ્ટ કરેલો હોય છે એનું કારણ શું છે? તો અત્યારે આપણે જોઈએ પ્રમાણે કે આપણી પાસે ટ્રાન્ઝિસ્ટરના અંદર 3 ટર્મિનલ હોય છે. પેલું હોય છે એમિટર, બીજું હોય છે બેઝ અને ત્રીજું હોય છે કલેક્ટર. અને અહીંયા આગળ આ જે એમિટર જે છે એમિટર શું કરશે ચાર્જ કેરિયર જે છે એને બેઝ અને કલેક્ટરમાં વહન કરવાનું કાર્ય કરશે. એટલા માટે ટ્રાન્ઝિસ્ટરનો એમિટર જે છે એ સૌથી વધારે ડોપ્ટ કરેલ હોય છે. આગળ કરેક્ટ આન્સર આવશે બી
તેને ચાર્જ કેરિયર સપ્લાય કરવાનો હોય છે, એટલે કે ટ્રાન્ઝિસ્ટરનો એમીટર વધારે ડોપ એટલા માટે કરેલો હોય છે કેમ કે એને ચાર્જ કેરિયર જે છે એ કોને બેઝ અને કલેક્ટરમાં વહન કરવાનું કાર્ય કરે છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 25. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ટ્રાન્ઝિસ્ટરની વર્તણૂક માટે સાધારણ રીતે નીચેના પૈકી કયું સમીકરણ અનુસરવામાં આવે છે? તો આપણે જોયું ટ્રાન્ઝિસ્ટર માટે આપણે 3 ટર્મિનલ જોયા, એમીટર, બેઝ અને કલેક્ટર. એમીટર જે છે એમાંથી જે કરંટ પસાર થાય છે એપ્રોક્સિમેટ એટલો જ કરંટ શામાંથી પસાર થાય છે? કલેક્ટરમાંથી. તો આપણે જોઈએ એ પ્રમાણે આઈ એ જે એમિટર કરંટ જે છે એ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ કોની બરાબર હોય છે? કલેક્ટર કરંટ જેટલો હોય છે, અને એ શામાં હોય છે? મિલી એમ્પિયરમાં હોય છે. તો અહીંયા આગળ આપણને આ સમીકરણ પૈકી કરેક્ટ આન્સર શું આવી જશે? એ. આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે કે કલેક્ટર કરંટ એ કોની બરાબર હશે? એમીટર કરંટની બરાબર હશે. અને જે એમીટર કરંટ છે એટલે કે આઈ જે છે એ કોની બરાબર હશે? આઈબી પ્લસ આઈસી. કેમ કે બેઝ માંથી જે કરંટ પસાર થાય છે એ શાના બરાબર કેટલો હોય છે? માઇક્રો એમ્પિયરમાં હોય છે. આઈસી માંથી જે કરંટ પસાર થાય છે એ મિલી એમ્પિયરમાં હોય છે, અને આઈ માંથી જે કરંટ પસાર થાય છે એ પણ શામાં હોય છે? મિલી એમ્પિયરમાં હોય છે. એટલે કે એમીટર કરંટ એ કોના સરવાળા બરાબર થશે? આઈબી પ્લસ આઈસી ના સરવાળા બરાબર હશે. ક્વેશ્ચન નંબર 26. નીચે દર્શાવેલ આકૃતિ કઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું ગ્રાફિકલ નિરૂપણ છે? તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે છે એ શું દર્શાવ્યું છે? માઇક દર્શાવ્યું છે. માઇક દ્વારા અહીંયા આગળ સિગ્નલ જનરેટ થાય છે. એ કેવા છે? લો ક્વોલિટી સિગ્નલ છે. અને અહીંયા આગળ જે છે એમ્પ્લીફાયર છે. એમ્પ્લીફાયર શું કરશે? સિગ્નલને એમ્પ્લીફાય કરશે. અને આ સિગ્નલમાં તમે જોશો કે આ એમ્પ્લીફાય કરે સિગ્નલ છે, એટલે કે લો ક્વોલિટી સિગ્નલમાંથી પાવરફુલ સિગ્નલ કન્વર્ટ કરવામાં આવે છે. અને એ શાના દ્વારા કરવામાં આવે છે? ટ્રાન્ઝિસ્ટર દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ આપણો કરેક્ટ આન્સર શું આવશે? ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય શું છે? સિગ્નલને એમ્પ્લીફાય કરવાનું હોય છે. તો કરેક્ટ આન્સર આવશે બી, ટ્રાન્ઝિસ્ટર. ક્વેશ્ચન નંબર 27. ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? તો જે ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરે છે એને આપણે ઓસિલેટર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સી, ઓસિલેટર. તેમજ અહીંયા આગળ દર્શાવ્યું છે અલ્ટરનેટર. અલ્ટરનેટર શું જનરેટ કરે છે? એસી જનરેટ કરે છે. ઓસિલોસ્કોપ છે જે ઉત્પન્ન થયેલી ફ્રીક્વન્સી જે છે એને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કોના દ્વારા કરવામાં આવે છે? ઓસિલોસ્કોપ દ્વારા. એટલે ઓસિલોસ્કોપના અંદર જે સિગ્નલ જનરેટ થાય છે એ જોઈ શકીએ છીએ, તેમાં તેની ફ્રીક્વન્સી જાણી શકીએ છીએ. એના માટે શું વપરાય છે? ઓસિલોસ્કોપ. એક્ઝામ્પલ તરીકે આપણે જો સિંગલ ફેઝ એસી સપ્લાય આપીએ તો એસી ના જે વેવફોર્મ હશે એ કેવા હશે? આ પ્રકારના હશે. અને એને શાના દ્વારા જોઈ શકાય છે? ઓસિલોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. ક્વેશ્ચન નંબર 28. મોસ્ફેટ એટલે શું? તો મોસ્ફેટ નું અહીંયા આગળ આપણે પૂરું નામ દર્શાવવાનું છે. એમ એટલે કે મેટલ, ઓ એટલે કે ઓક્સાઇડ, એસ એટલે કે સેમિકન્ડક્ટર, એફ એટલે કે ફિલ્ડ, ઈ એટલે કે ઇફેક્ટ અને ટી એટલે કે ટ્રાન્ઝિસ્ટર. તો શું આવશે પૂરું નામ? મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. તો કરેક્ટ આન્સર આવશે બી. મોસ્ફેટ નું પૂરું નામ છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ક્વેશ્ચન નંબર 29. કોલમ 1 માં વિવિધ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર અને કોલમ 2 માં વિવિધ પ્રકારના સિમ્બોલ દર્શાવે છે. તો આપણે એની સાચી જોડ બનાવવાની છે. તો અહીંયા આગળ આપણને કોઠાના અંદર કોલમ 1 અને કોલમ 2 દર્શાવે છે. કોલમ 1 માં નામ આપેલા છે ટ્રાન્ઝિસ્ટરના, અને કોલમ 2 જે છે એના અંદર શું દર્શાવેલું છે? આ સિમ્બોલ દર્શાવે છે. તો આપણે અહીંયા આગળ કરેક્ટ પેર જોડવાની છે. તો અહીંયા આગળ જોઈએ, સૌથી પહેલા આપણને આપવામાં આવ્યું છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર. તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર કયું છે? પીએનપી ટ્રાન્ઝિસ્ટર કેવા પ્રકારનું હોય કે જ્યારે એમીટરનો છેડો એ અંદરની તરફ જતો હોય. કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પી ના અંદર જે દર્શાવ્યું છે એ શું છે? પીએનપી પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે. કેમ કે એના અંદર છેડો ક્યાં જાય છે? અંદરની તરફ જાય છે, એટલે કે આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે. બીજા નંબર પર આપણને આપ્યું છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર. તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરના અંદર એમીટરનો જે ટર્મિનલ જે છે એ શાના તરફ દર્શાવશે? બહારની તરફ દર્શાવશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ આર દર્શાવેલો છે એ કયું છે? એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ત્રીજા નંબર પર આપણને દર્શાવ્યું છે યુજેટી. યુજેટી એટલે કે યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર. તો યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર જે છે અહીંયા આગળ તમને આ એસ માં જોવા મળે છે. આ યુની જંકશન ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે. તેમજ એના પછી આપણને જોવા મળે છે
FET એટલે કે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. તો એનો સિમ્બોલ જે અહીંયા આગળ દર્શાવ્યો છે આ જે છે એ શું છે? FET નો સિમ્બોલ છે જે ટી માં દર્શાવેલો છે. અને અહીંયા આગળ આપણને જોવા મળે છે IGBT. તો IGBT નો સિમ્બોલ જે છે આ Q માં દર્શાવેલો છે. શાનો સિમ્બોલ છે? IGBT નો સિમ્બોલ છે. તો અહીંયા આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવી જશે? TNP એટલે કે 1 નું શું આવી જશે? P. NPN એટલે R એટલે કે 2 માં શું આવશે? R. થર્ડ માં આપ્યું છે UJT માં શું છે? S એટલે કે 3 માં S. તેમજ FET માં આવશે T એટલે 4 માં આવશે T. તેમજ IGBT માટે શું છે? Q. તો અહીંયા આગળ શું આવી જશે? 5th નું Q. તો કરેક્ટ આન્સર આપણો શું થઈ જશે? C. ક્વેશ્ચન નંબર 30. 3 ટર્મિનલ રેગ્યુલેટરના ઇનપુટમાં લગાડવામાં આવતા કેપેસિટરનું કાર્ય શું છે? તો આપણે સૌથી પહેલા આ 3 ટર્મિનલ રેગ્યુલેટર જોઈએ. આપણને ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું છે ઇનપુટમાં લગાવેલું કેપેસિટર, આ ઇનપુટ ટર્મિનલ જોડે લગાવેલું કેપેસિટર છે એનું કાર્ય શું છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણી પાસે 2 કેપેસિટર લગાવ્યા છે. એક છે ઇનપુટમાં અને બીજું આઉટપુટમાં. તો આઉટપુટ જોડે જે કેપેસિટર લગાવ્યું છે એનું કાર્ય શું છે કે જે આપણને પલ્સેટિંગ ડીસી મળે છે એને શુદ્ધ ડીસીમાં એટલે કે પ્યોર ડીસીમાં ફેરવવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? આ કેપેસિટર C2 એટલે કે આઉટપુટ જોડે જોડેલું કેપેસિટર. હવે આપણે જાણવું છે કે ઇનપુટ જોડે જોડેલું જે આ C1 કેપેસિટર જે છે એ શું કરશે કે લીડમાં જે ઓસિલેશન થાય છે એને દૂર કરવા માટે આપણે ઇનપુટના અંદર કેપેસિટર જોડીએ છીએ. તો જે ઇનપુટમાં લગાવેલું જે કેપેસિટર જે છે એ શાના માટે વપરાશે? ઓસિલેશન અટકાવવા માટે વપરાશે. તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ B. ઓસિલેશન અટકાવવા માટે શું વપરાય છે? ઇનપુટમાં લગાવેલું કેપેસિટર. ક્વેશ્ચન નંબર 23. IC 7805 ના આઉટપુટ વોલ્ટેજ કેટલા હશે? તો અહીંયા આગળ જે લાસ્ટ 2 ડિજિટ દર્શાવે છે કે 0 અને 5. તો 05 જે છે એ શું દર્શાવે છે? આઉટપુટ વોલ્ટેજ દર્શાવે છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? B. 5 વોલ્ટ જે છે એ IC ના આઉટપુટ વોલ્ટેજ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 32. IC 78LXX 78MXS and 78XS માટે નીચેના પૈકી શું સાચું છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો તો અહીંયા આગળ આપણે 78LXS ના અંદર જે આ L જે છે એ શું દર્શાવે છે કે L is equal to rated maximum load current એ કેટલો હશે? 100 મિલીએમ્પિયર હશે. બીજું દર્શાવે છે આ M. તો M શું દર્શાવે છે? M એ રેટેડ મેક્સિમમ લોડ કરંટ કેટલા હશે? 500 મિલીએમ્પિયર હશે. તેમજ અહીંયા આગળ તમે જોઈ શકો છો 7, 8 અને XX ની વચ્ચે એક ગેપ આપેલો છે. તે આલ્ફાબેટની જે ગેરહાજરી દર્શાવે છે શું દર્શાવે છે? તો અહીંયા આગળ શું દર્શાવે છે? 7, 8 અને XX વચ્ચે જે આલ્ફાબેટની ગેરહાજરી જે છે એ રેટેડ મેક્સિમમ લોડ કરંટ કેટલો હશે? 1 એમ્પિયર છે એવું દર્શાવે છે. તો અહીંયા આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવશે? A, B અને C બધા કેવા છે? સાચા છે. તો કરેક્ટ આન્સર આવશે D. ઉપરોક્ત તમામ. ક્વેશ્ચન નંબર 33. નીચે દર્શાવેલ AC ડ્રાઈવના બ્લોક ડાયાગ્રામમાં X, Y અને Z તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે X તરીકે જે દર્શાવ્યું છે એ શું છે? આપણી પાસે ડાયોડ છે. એટલે એ શું કાર્ય કરશે? રેક્ટિફિકેશન નું કાર્ય કરશે. એટલે AC નું શામાં કરશે? DC માં કન્વર્ટ કરશે. પછી અહીંયા તમને Y બ્લોક તરીકે જોવા મળે છે. Y બ્લોક ના અંદર એ શું દર્શાવે છે? DC બસ દર્શાવે છે. એટલે કે DC ને ટ્રાન્સમિટ કરવાનું કાર્ય કરે છે. અને અહીંયા આગળ ત્રીજું બ્લોક જે છે એ Z બ્લોક દર્શાવે છે. Z બ્લોક જે છે એ ઇન્વર્ટર તરીકે કાર્ય કરશે. એટલે કે જે DC છે એનું શામાં કન્વર્ટ કરશે? ફરીથી AC માં કન્વર્ટ કરશે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે C. પહેલો બ્લોક છે રેક્ટિફાયર છે, બીજો બ્લોક જે છે એ શું છે? DC બસ છે અને ત્રીજું શું છે? ઇન્વર્ટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સિમ્બોલ? આ જે સિમ્બોલ જે છે એ શાનો છે? તો અહીંયા આગળ આ જે સિમ્બોલ જે છે એ N ચેનલ FET નું છે. એટલે કે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. પરંતુ કયા પ્રકારનું? N ચેનલ. તો અહીંયા આગળ આના જે ટર્મિનલ જોવા મળે છે D એટલે કે ડ્રેન, S એટલે કે સોર્સ અને G એટલે કે
ગેટ. તો કરેક્ટ આન્સર આવશે બી, n ચેનલ FET. નેક્સ્ટ ક્વેશ્ચન, which register determine the voltage gain in a common emitter amplifier? અહીંયા જે તમને આકૃતિ જોવા મળે છે એ કોમન એમિટર એમ્પ્લીફાયરની છે. એના અંદર કયો અવરોધ એ વોલ્ટેજ ગેઇન નક્કી કરે છે? તો અહીંયા આગળ જે આ સર્કિટના અંદર જે લોડ રેઝિસ્ટર જે છે એ શું નક્કી કરે છે? એમ્પ્લીફાયરમાં વોલ્ટેજ ગેઇન નક્કી કરે છે. તો કરેક્ટ આન્સર આવશે સી, RL, એટલે કે તમારો જે લોડ રેઝિસ્ટર જે છે એ શું નક્કી કરશે? વોલ્ટેજ ગેઇન નક્કી કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય નેગેટિવ ફીડબેક ઇઝ રિક્વાયર્ડ ઇન અ એમ્પ્લીફાયર સર્કિટ? એમ્પ્લીફાયર સર્કિટમાં ઋણ ફીડબેક કેમ વાપરવામાં આવે છે? એટલે કે નેગેટિવ ફીડબેક શા માટે વાપરવામાં આવે છે? તો નેગેટિવ ફીડબેક વાપરવાથી આપણે શું કરી શકીએ છીએ? ડિસ્ટોરેશનને ઓછું કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર અહીંયા આગળ શું આવી જશે? એ, ટુ રિડ્યુસ ધ ડિસ્ટોરેશન, એટલે કે વિકૃતિને ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એમ્પ્લીફાયર? અહીંયા જે તમને આકૃતિ જોવા મળે છે એ કયા પ્રકારનું એમ્પ્લીફાયર છે? તો આ જે એમ્પ્લીફાયર જે છે એ કેવું છે? પાવર એમ્પ્લીફાયર છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે સી, પાવર એમ્પ્લીફાયર. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ SCR is latched into the conduction and gate current is removed in DC? એટલે શું કહેવા માંગે છે કે જો SCR એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર કન્ડક્શનના અંદર લેચ કરવામાં આવે અને ગેટ કરંટ જે છે એ ડીસી માંથી દૂર કરવામાં આવે તો શું અસર થશે? તો શું થશે કે ગેટ કરંટનું જે કન્ડક્શન પરનું નિયંત્રણ જે શું છે, શું થઈ જશે? જતું રહેશે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે બી, ગેટ કરંટ લૂઝ કંટ્રોલ ઓવર અ કન્ડક્શન, એટલે ગેટનું કન્ડક્શન પરનું નિયંત્રણ શું થશે? દૂર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય મોસ્ટ ઓફ સેમિકન્ડક્ટર ડિવાઇસ આર મેડ બાય સિલિકોન કમ્પેર ટુ જર્મેનિયમ? જર્મેનિયમની કમ્પેરના અંદર આપણે સેમિકન્ડક્ટર જે ડિવાઇસ જે છે એ સિલિકોનમાંથી શા માટે બનાવીએ છીએ? તો સિલિકોનનો જે છે અત્યારે વાત કરીએ પ્રમાણે કે પરમાણુ ક્રમાંક કેવો છે? જર્મેનિયમ કરતા ઓછો છે. સિલિકોનનો કેટલો છે? 14 છે અને જર્મેનિયમનો કેટલો છે? 32 છે. તો જેમ પરમાણુ ક્રમાંક ઓછો એમ હાઈ બેરિયર વોલ્ટેજ. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે એ, હાઈ બેરિયર વોલ્ટેજ, એટલે કે હાઈ બેરિયર પોટેન્શિયલ. અને સિલિકોનમાં કેટલો હોય છે બેરિયર પોટેન્શિયલ? 0.7 અને જર્મેનિયમમાં કેટલો હોય છે? 0.3. એટલે સિલિકોનનો જર્મેનિયમ કરતા કેવો હોય છે? વધારે હોય છે બેરિયર વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર? યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર છે એનો મુખ્ય ઉપયોગિતા શું છે? તો યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર આપણે ઓસિલેટર તરીકે વાપરીએ છીએ. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે એ, રિલેક્સેશન ઓસિલેટર માટે આપણે શું વાપરીએ છીએ? યુજેટી નો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ધ ગેટ ટર્મિનલ ઓફ n ચેનલ JFET બાયસ? તો n ચેનલ JFET માં ગેટ ટર્મિનલ કઈ રીતે બાયસ કરવામાં આવે છે? તો ગેટ આર રિવર્સ બાયસ વિથ ધ સોર્સ. તો કરેક્ટ આન્સર આવશે બી, ગેટ આર રિવર્સ બાયસ વિથ ધ સોર્સ, એટલે કે સોર્સ સાથે શું કરવામાં આવે છે? રિવર્સ બાયસ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ NTC રજિસ્ટર? NTC રજિસ્ટરનું પૂરું નામ શું છે? N એટલે કે નેગેટિવ, T એટલે કે ટેમ્પરેચર અને C એટલે કે કોફિશિયન્ટ. એટલે કે NTC નું પૂરું નામ શું હશે? નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ. તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ C, નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, રિવર્સ બાયસ ડાયોડમાં બેરિયર પહોળું હોવાનું કારણ શું છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે બી, ઇલેક્ટ્રોન એન્ડ હોલ આર અટ્રેક્ટ ટુવર્ડ ધ સપ્લાય ટર્મિનલ. એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ જે સપ્લાય ટર્મિનલ તરફ શું કરશે? આકર્ષાશે. એટલા માટે રિવર્સ બાયસ ડાયોડના અંદર બેરિયર કેવું રાખવામાં આવે છે? પહોળું રાખવાનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એમ્પ્લીફાયર? અહીંયા જે સર્કિટ દર્શાવી છે એમ્પ્લીફાયરનું નામ શું છે? તો આ જે છે એ ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર છે. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ બી, ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મેઇન એપ્લિકેશન ઓફ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર? એટલે કે FET નો મુખ્ય ઉપયોગ શું છે? તો FET જે છે એનો મુખ્ય ઉપયોગ જે છે વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ તરીકે થાય છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન,
which multivibrator produce a repetitive pulse wave from output? કયું મલ્ટીવાઇબ્રેટર જે છે એ પુનરાવર્તિત સિગ્નલ આઉટપુટ આપે છે, એટલે કે સિગ્નલને પુનરાવર્તિત કરે છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એસ્ટેબલ મલ્ટીવાઇબ્રેટર જે છે એ પુનરાવર્તિત સિગ્નલ આઉટપુટ આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the function of transistor if the emitter to base and collector to base are forward bias? તો આ કન્ડિશનના અંદર જે ટ્રાન્ઝિસ્ટર જે છે એ શાના તરીકે રિએક્ટ કરશે? એક્ટ એઝ અ ક્લોઝ સ્વિચ. તો કરેક્ટ આન્સર આવશે ડી, બંધ સ્વિચ તરીકેનું કાર્ય કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the output voltage if the center tap of transformer is open circuited in the full wave rectifier circuit? તો ફૂલ વેવ રેક્ટિફાયર જે સર્કિટ જે છે એમાં ટ્રાન્સફોર્મરનો સેન્ટર ટેપ શું થઈ જાય? ઓપન થઈ જાય. તો આઉટપુટ વોલ્ટેજ શું હશે? તો જો સેન્ટર ટેપ ઓપન થઈ જાય તો આઉટપુટ કેવું મળશે આપણને? 0 મળશે. તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ એ, 0 આઉટપુટ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની કેરેક્ટર આર ઇન હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ? તો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમના અંદર કેટલા નંબર હોય છે? તો એના અંદર અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી, 16 નંબર હેક્સાડેસિમલ નંબર સિસ્ટમના અંદર હોય છે. એટલે કે અહીંયા આગળ 16 કેરેક્ટર હોય છે. તેમજ ઓક્ટા હોય તો કેટલા હશે? 8 હશે. બાઇનરી હોય તો 2 કેરેક્ટર હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the difference in current control of MOSFET compared to JFET? JFET ની સરખામણીમાં MOSFET નું કરંટ કંટ્રોલમાં શું તફાવત હોય છે? તો જંકશનના સ્થાને ઇન્સ્યુલેટિંગ સ્તર હોય છે. શું હોય છે? જંકશનના સ્થાને ઇન્સ્યુલેટિંગનો સ્તર હોય છે. તો કરેક્ટ આન્સર આવશે એ, ઇન્સ્યુલેટિંગ લેયર ઇન્સ્ટેડ ઓફ ધ જંકશન. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the name of gate symbol? આ જે ગેટ દર્શાવ્યું છે એ શાનો સિમ્બોલ છે? તો આ જે ગેટ જે છે એ નોટ ગેટ છે. તો કરેક્ટ આન્સર આવશે બી, નોટ ગેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, which type of diode is used for the voltage regulated power supply? વોલ્ટેજ રેગ્યુલેટેડ પાવર સપ્લાય માટે કયા પ્રકારના ડાયોડનો ઉપયોગ થાય છે? તો જે ડાયોડ વપરાય છે એને આપણે જેનર ડાયોડ તરીકે ઓળખીએ છીએ. તો કરેક્ટ આન્સર આવશે બી, જેનર ડાયોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the name of the register? આ જે દર્શાવેલું છે આકૃતિમાં એ કયા પ્રકારનું રજિસ્ટર છે? તો આ જે રજિસ્ટર જે છે એને વાયર વાઉન્ડ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે રજિસ્ટર જે છે વાયર વાઉન્ડ તો છે પણ વેરિયેબલ પ્રકારનું છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી, વાયર વાઉન્ડ વેરિયેબલ રજિસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, which device has very high input impedance, low noise output, good linearity and low inter-electrode capacity? કયો સાધનમાં ખૂબ જ વધુ ઇનપુટ ઇમ્પિડન્સ હોય છે, ઓછો નોઇઝ આઉટપુટ, સારી રેખીયતા અને ઓછી ઇન્ટર ઇલેક્ટ્રોડ ક્ષમતા હોય છે? તો અહીંયા આગળ આપણી પાસે કરેક્ટ આન્સર આવશે એફઈટી. એફઈટી એટલે કે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. તો કરેક્ટ આન્સર આવશે સી, જે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર જે છે એમાં આ તમામ આપણને ક્ષમતા જોવા મળે છે. લો નોઇઝ જોવા મળે છે, ગુડ લિનિયરિટી જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ધ ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ ધ CRO કેન બી ઇન્ક્રીઝડ? CRO ના ઇનપુટ ઇમ્પિડન્સને કેવી રીતના વધારી શકાય છે? ઇમ્પિડન્સને આપણે Z તરીકે દર્શાવીએ છીએ. તો ઇનપુટ ઇમ્પિડન્સને જો વધારવું હોય તો આપણે CRO ના પ્રોબના અંદર શું ઉમેરવું પડે? રજિસ્ટર ઉમેરવું પડે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, બાય એડિંગ ધ રેઝિસ્ટન્સ ટુ CRO પ્રોબ, અથવા તો CRO પ્રોબના અંદર રજિસ્ટર એટલે કે અવરોધ ઉમેરીને આપણે CRO નો ઇનપુટ ઇમ્પિડન્સ વધારી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ ડેપ્લેશન રીજન બિહેવ? ડેપ્લેશન વિસ્તાર જે છે એ કઈ રીતે વર્તે છે? તો આપણે ડાયોડનું જે ફોર્મેશન જોયું કે ડાયોડના અંદર પી અને એન ટાઈપ મટીરિયલ જ્યાં ભેગા થાય ત્યાં જંકશન બને છે. પીમાં રહેલા જે નેગેટિવ ચાર્જ જે છે એ જંકશનની પાસે ભેગા થાય છે અને એન ટાઈપમાં રહેલા પોઝિટિવ આયન જે છે એ પણ જંકશન પાસે ભેગા થાય છે. અને આ જે વિડ્થ ઊભી થાય છે એને આપણે શું કહેવામાં આવે છે? ડેપ્લેશન રીજન કહેવામાં આવે છે. અને આના કારણે શું થાય છે કે કરંટ પસાર થતું નથી, એટલે કે એક રજિસ્ટર તરીકેનું એ કાર્ય કરે છે. એટલે અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, એઝ અ રજિસ્ટર એટલે કે અવરોધક તરીકે શું કાર્ય કરશે? ડેપ્લેશન રીજન છે
બિહેવ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, which is the demerit of IGBT? IGBT એટલે કે ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર. એનો ડીમેરિટ એટલે કે ગેરફાયદો શું છે? તો અહીંયા આગળ સ્ટેટિક ચાર્જ જે સમસ્યા જે છે એ IGBT નો શું છે? ગેરફાયદો છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, સ્ટેટિક ચાર્જ પ્રોબ્લેમ. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the main advantage of class A amplifier? તો ક્લાસ A નું જે એમ્પ્લીફાયર જે છે એનો મુખ્ય ફાયદો શું છે? કે ક્લાસ A એમ્પ્લીફાયર ના કારણે મિનિમમ ડિસ્ટોરેશન થાય છે, કે ઓછામાં ઓછું ડિસ્ટોરેશન શામાં થાય છે? ક્લાસ A એમ્પ્લીફાયર ના અંદર. તો કરેક્ટ આન્સર આવશે એ, મિનિમમ ડિસ્ટોરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the reason for barrier voltage is more in silicon material? સિલિકોન પદાર્થમાં બેરિયર વોલ્ટેજ વધુ હોવાનું કારણ શું છે? બેરિયર વોલ્ટેજ એટલે કે બેરિયર પોટેન્શિયલ જે છે એ વધારે હોવાનું કારણ શું છે? તો સિલિકોન જે છે એને આપણે શાના વડે દર્શાવવામાં આવે છે? Si. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14 છે. જર્મેનિયમ જે છે એનો કેટલો છે? 32 છે. તો જર્મેનિયમ કરતા સિલિકોનનો જે પરમાણુ ક્રમાંક જે છે એ કેવો છે? નાનો છે. એના કારણે એનામાં બેરિયર વોલ્ટેજ નું મૂલ્ય જે કેવું હોય છે? વધુ હોય છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, લોઅર એટોમિક નંબર એટલે કે નાનો અણુ નંબર. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ ડેપ્લેશન રીજન બિહેવ? એટલે કે ડેપ્લેશન જે વિસ્તાર જે છે એ કઈ રીતે વર્તે છે? તો આપણે જે પી અને એન પ્રકારનું જે આપણે મટીરિયલ હોય છે એ ભેગા થાય એટલે કે ડાયોડ બનાવવામાં આવે છે, અને એ સમય દરમિયાન પોઝિટિવ જે આયન જે છે એ ક્યાં આગળ એકઠા થાય છે? જે જંકશન છે એન ટાઈપ મટીરિયલના જે જંકશન બેઝ છે ત્યાં ભેગા થાય છે, અને જે પી ટાઈપ મટીરિયલમાં રહેલા જે નેગેટિવ આયન છે એ પણ જંકશન તરફ ભેગા થાય છે. એના કારણે શું થશે? ડેપ્લેશન રીજન ઊભું થશે, અને આ ડેપ્લેશન રીજન જે છે એ શાના તરીકે કાર્ય કરશે? એક રજિસ્ટર તરીકેનું કાર્ય કરશે. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? એ, એઝ અ રજિસ્ટર જે છે એ ડેપ્લેશન રીજન બિહેવ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, which letter indicate the compound material cadmium sulfate? નીચેનામાંથી કયો અક્ષર કેડમિયમ સલ્ફાઇડ સંયોજક પદાર્થ માટે વપરાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી, જે આર જે છે એ કેડમિયમ સલ્ફાઇડ સંયોજક પદાર્થ માટે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the use of time based control switch or knob in the CRO? એટલે CRO માં ટાઈમ બેઝ કંટ્રોલ સ્વિચ નો ઉપયોગ શું છે? તો જે ટાઈમ બેઝ કંટ્રોલ સ્વિચ છે એનો ઉપયોગ છે સિલેક્ટ ધ સ્વેપ સ્પીડ, એટલે કે સ્વેપ સ્પીડ ને પસંદ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? ટાઈમ બેઝ કંટ્રોલ સ્વિચ વાપરીએ છીએ. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે એ, સ્વીપ સ્પીડની પસંદ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન, why the collector region is physically made larger than emitter region in the transistor? એટલે કે ટ્રાન્ઝિસ્ટર કલેક્ટર રિજિયન એ ભૌતિક રીતે એમિટર રિજિયન કરતા શા માટે મોટું રાખવામાં આવે છે? તો આપણે જોઈએ ટ્રાન્ઝિસ્ટરના અંદર 3 ટર્મિનલ હોય, એમિટર, બેઝ અને કલેક્ટર. તો જે એમિટર કરતા કલેક્ટર રિજિયન મોટું રાખવાનું કારણ શું છે? ઇટ હેઝ ટુ ડિસિપેટ ધ મોર હીટ, એટલે કે વધુ ઉષ્મા દૂર કરવા માટે આપણે જે કલેક્ટર રિજિયન છે એ એમિટર રિજિયનની કમ્પેરમાં કેવું રાખીએ છીએ? મોટું રાખીએ છીએ. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, ઇટ હેઝ to dissipate more heat. Next question, why the feedback network is used in the oscillator? ઓસિલેટરમાં ફીડબેક નેટવર્ક શા માટે વાપરવામાં આવે છે? અહીંયા તમે આકૃતિ જોવો છો, આ શું છે? ફીડબેક નેટવર્ક દર્શાવે છે, અને આનો ઉપયોગ શું છે? ટુ ફેઝ શિફ્ટ ધ સિગ્નલ બાય 180 ડિગ્રી, એટલે કે સિગ્નલ જે ફેઝ છે એને 180 ડિગ્રી બદલવા માટે આપણા શું વપરાય છે? ફીડબેક નેટવર્કના અંદર વપરાય છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? સી, to phase shift the signal by 180 degree, એટલે કે સિગ્નલ ફેઝ ને 180 ડિગ્રી બદલવા માટે આપણે શું વાપરીએ છીએ? ઓસિલેટરમાં ફીડબેક નેટવર્ક સિસ્ટમ વાપરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the characteristic property of base material in transistor? તો ટ્રાન્ઝિસ્ટરના આપણે અત્યારે વાત કરી પ્રમાણે 3 ટર્મિનલ હોય છે, એમિટર, બેઝ અને કલેક્ટર. તો બેઝ મટીરિયલની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ? તો જે બેઝ મટીરિયલ જે છે એ ઓછું ડોપિંગ કરેલું તેમજ ખૂબ પાતળું હોવું જોઈએ. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, લાઇટલી ડોપ્ડ એન્ડ વેરી થિન.
નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ લોજિક ગેટ રિફર ધ ટ્રુથ ટેબલ. નીચે દર્શાવેલું જે ટ્રુથ ટેબલ જે છે આ જે દર્શાવેલું છે એ કયા ગેટનું છે? તો અહીંયા આગળ આપણને જોયું છે કે a ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ છે, b પણ આપણું ઇનપુટ છે એટલે કે 2 ઇનપુટ છે, અને આઉટપુટ શું છે? a પ્લસ b નો 12 છે. તો આપણને a પ્લસ b શામાં મળે છે? ઓર ગેટમાં મળે છે. તો a પ્લસ b નો 12 થાય તો આપણને કયો ગેટ મળે? નોર ગેટ મળે છે. અને નોર ગેટના અંદર આઉટપુટ હાઈ ક્યારે હશે? કે જ્યારે બંને ઇનપુટ તમારા લો હોય ત્યારે આઉટપુટ કેવો મળે છે? હાઈ મળે છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? સી, નોર ગેટ જે છે એનું આ ટ્રુથ ટેબલ દર્શાવેલું છે. અને નોર ગેટનો તમને સિમ્બોલ પૂછવામાં આવે તો નોર ગેટનો સિમ્બોલ આ પ્રમાણે આવશે. Next question, what is the purpose of connecting L1 through C1 to the transistor base? એટલે કે ટ્રાન્ઝિસ્ટર બેઝને L1 દ્વારા C1 સાથે જોડવાનો હેતુ શું છે? તો અહીંયા ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ આ છે L1 અને L1 ને કોની જોડે કનેક્ટ કર્યું છે? C1 જોડે. તો આવું કરવાનું કારણ શું છે? પ્રોવાઇડ ધ પોઝિટિવ ફીડબેક, એટલે ધન ફીડબેક પૂરું પાડવા માટે આપણે L1 ને C1 સાથે જોડીએ છીએ. તો અહીં આગળ કરેક્ટ આન્સર શું આવશે? બી, પ્રોવાઇડ ધ પોઝિટિવ ફીડબેક, એટલે કે ધન ફીડબેક પૂરું પાડવા માટે આપણે L1 ને C1 સાથે જોડીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ આઈજીબીટી? આઈજીબીટી ની એપ્લિકેશન શું છે? એટલે કે આઈજીબીટી ક્યાં આગળ વાપરવામાં આવે છે? તો આઈજીબીટી જે છે એ એસી મોટર ડ્રાઈવના અંદર વાપરવામાં આવે છે. તો કરેક્ટ આન્સર આવશે અહીં આગળ ડી, એસી મોટર ડ્રાઈવ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પીસીબી? એટલે કે પીસીબી નું પૂરું નામ શું છે? પીસીબી નું પૂરું નામ આવશે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. તો કરેક્ટ આન્સર આવશે બી, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જે છે એ શાનું નામ છે પૂરું? પીસીબી નું પૂરું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, which oscillator provides high accurate and stable frequency? કયું ઓસિલેટર જે છે એ વધુ ચોક્કસ અને સ્થાયી ફ્રીક્વન્સી આપે છે? તો અહીંયા આગળ આપણને A, B, C અને D ના અંદર 4 પ્રકારના ઓસિલેટર દર્શાવ્યા છે. એના પૈકી જ્યાં A છે હાર્ટલી ઓસિલેટર જે છે એ કેવું આપે છે? આપણને હાઈ એક્યુરેટ એન્ડ સ્ટેબલ ફ્રીક્વન્સી આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the effect of the pinch of voltage in JFET? એટલે કે JFET પર pinch of voltage ની શું અસર થાય છે? તો pinch of voltage ના કારણે શું થશે? કે drain current become 0. તો અહીંયા આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવી જશે? ડી, ડ્રેન કરંટ બીકમ 0, એટલે કે ડ્રેન કરંટ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, which device is made up of using the method of point contact, Crohn, diffusion and alloy in junctions? નીચેના પૈકી કયું સાધન જે છે એ પોઈન્ટ કોન્ટેક્ટ, ક્રોન, ડિફ્યુઝન અને એલોય જંકશનની રીતથી બનાવવામાં આવે છે? તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ડી, ટ્રાન્ઝિસ્ટર જે છે એ આવી રીતના બનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પર્પસ ઓફ યુઝિંગ બાઇનરી કોડેડ ડેસિમલ સિસ્ટમ ઇન અ ડિજિટલ સર્કિટ? ડિજિટલ સર્કિટમાં બાઇનરી કોડેડ ડેસિમલ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો કરેક્ટ આન્સર આવશે ઇન્ટરફેસ ટુ બાઇનરી સિસ્ટમ, બાઇનરી સિસ્ટમ સાથે ઇન્ટરફેસ કરવા માટે. તો કરેક્ટ આન્સર આવશે એ, બાઇનરી સિસ્ટમ સાથે ઇન્ટરફેસ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ એમ્પ્લીફાયર ઇઝ બેઝડ ઓન આઉટપુટ? કયા એમ્પ્લીફાયર એ આઉટપુટ પર આધારિત છે? તો કરેક્ટ આન્સર આવશે વોલ્ટેજ એમ્પ્લીફાયર જે છે એ કેવું છે? આઉટપુટ આધારિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, which filter circuit is capable of removing the voltage spikes in the filter circuit? કઈ રેક્ટિફાયર સર્કિટ વોલ્ટેજમાં એકદમ થતો વધારો એટલે સ્પાઇક દૂર કરવા માટે વપરાય છે? તો જેને આપણે પાઈ ફિલ્ટર તરીકે પણ ઓળખીએ છીએ, જે ઓલરેડી આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કર્યું છે. અને એના અંદર એને આપણે પાઈ ફિલ્ટર ને બીજા એલસી ફિલ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ એ, એલસી ફિલ્ટર અથવા તો પાઈ ફિલ્ટર. કોઈ પણ ઓપ્શન આપ્યું હોય એ કરેક્ટ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પીક વોલ્ટેજ ઓફ 220 વોલ્ટ આરએમએસ એસી વોલ્ટેજ? એટલે કે 220 વોલ્ટ જે આરએમએસ વોલ્ટેજ હોય તો પીક વોલ્ટેજની કિંમત કેટલી હશે? તો અહીંયા આગળ વીપી બરાબર શું આવશે? આરએમએસ અપોન 0.707.
આરએમએસ કિંમત આપણને કેટલી આપી છે 220. તો 220 ભાગ્યા 0.707 કરતા આપણને શાની કિંમત મળે છે વીપી ની કિંમત મળે છે અને વીપી એટલે કે તમારા પીક વોલ્ટેજ. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે બી 311.17 વોલ્ટ. એ શું છે પીક વોલ્ટેજ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, which circuit is essential to maintain the oscillation or wave in a oscillation circuit? એટલે કે ઓસિલેટર સર્કિટમાં ઓસિલેશન જાળવી રાખવા માટે કઈ સર્કિટ અનિવાર્ય છે? તો ઓસિલેશન જાળવવા માટે આપણે પોઝિટિવ ફીડબેક જે છે એ શું છે એસેન્શિયલ છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ડી પોઝિટિવ ફીડબેક. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ રેગ્યુલેટર સર્કિટ? અહીંયા તમને જે આકૃતિ જોવા મળે છે એ કયા પ્રકારની રેગ્યુલેટર સર્કિટ છે? તો આ જે છે એ વેરિયેબલ આઉટપુટ વોલ્ટેજ રેગ્યુલેટર પ્રકારની સર્કિટ તમને જોવા મળે છે. કરેક્ટ આન્સર આવશે સી વેરિયેબલ આઉટપુટ વોલ્ટેજ રેગ્યુલેટર. એટલે કે આના કારણે આપણને શું મળે છે આઉટપુટ વોલ્ટેજ જે કેવું મળશે વેરિયેબલ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the total turn on time while transistor make a transition from V2 to V1? એટલે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર V2 થી V1 ટ્રાન્ઝિશન કરે છે ત્યારે કુલ ટર્ન ઓન ટાઈમ પૂછ્યું છે. એટલે કે ટોટલ ટર્ન ઓન થવા માટેનો જે સમયગાળો છે એ કેટલો હશે? તો અહીંયા આગળ આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે આ જે છે દેખાય છે આ જે ભાગ જે છે એ શું છે ટીડી છે અને આ જે પાર્ટ તમને જોવા મળે છે એ શું છે ટીઆર છે. તો અહીંયા આગળ જ્યારે ટીડી પ્લસ ટીઆર થાય ત્યારે ટોટલ ટર્ન ઓન ટાઈમ મળે છે ને અહીંયા આગળ આ જે છે ટીએસ થી જ્યારે ટીએફ થાય ત્યારે ટોટલ ટર્ન ઓફ ટાઈમ મળે છે. તો આપણી પાસે ટર્ન ઓન ટાઈમ નું પૂછ્યું છે તો ટર્ન ઓન ટાઈમ શું થઈ જશે ટીડી પ્લસ ટીઆર. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સી ટી ઓન ઇઝ ઇક્વલ ટુ ટીડી પ્લસ ટીઆર. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ યુઝ ઓફ વોલ્ટેજ ડિપેન્ડન્ટ રજિસ્ટર? એટલે કે વોલ્ટેજ પર આધારિત જે રજિસ્ટર જે છે એનો ઉપયોગ શું છે? તો એનો ઉપયોગ છે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે આપણે જે વોલ્ટેજ ડિપેન્ડન્ટ રજિસ્ટર એટલે કે VDR નો યુઝ કરીએ છીએ. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે ડી ફોર ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. એટલે કે ઓવર વોલ્ટેજના પ્રોટેક્શન માટે શું વપરાય છે VDR વપરાય છે.